તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિ ગૌરવ દિન યાત્રા આવી પહોંચી હતી, જેમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ અને યાત્રાને આદિજાતિ મંત્રી સહિત વ્યારાના ધારાસભ્ય અને આગેવાનોના હસ્તે જનજાતિ ગૌરવ દિન યાત્રાને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરવામાં આવી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરકાર દ્વારા આદિવાસી અમૃત કુંભ મહોત્સવ 2024 અંતર્ગત જનજાતિ ગૌરવ દિન યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જે યાત્રા ગુજરાતના 14 જિલ્લાઓમાં ફરવાની છે। યાત્રા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાના ઝાંખી સહિત તેમના જીવન ગાથા ઉપર વિડીયો બતાવી લોકોને ભગવાન બિરસા મુંડાજી વિશે માહિતગાર કરવામાં આવશે। આજે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવણીના ભાગરૂપે અને અનુસૂચિત જનજાતિના ગૌરવ દિન તરીકે રેલીનું પ્રસ્થાન ગઈકાલે ઉમરગામથી કરવામાં આવ્યું। ઉમરગામમાં પણ હજારોની મેદનીમાં આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ રથ આજે તાપી જિલ્લાના તાપી મુકામે આવી પહોંચ્યું છે અને આજે અહીં તાપીથી આનું પ્રસ્થાન થઈને આ રેલી સોનગઢ, ઉચ્છલ, નિઝર થઈને શાકબારાથી ઉમરપાડા અને ઉમરપાડાથી માંડવી આવતીકાલે મારા પોતાના મત વિસ્તારમાં આવશે, ત્યારે પણ આ રેલીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપવા માંગુ છું